રાજકોટના ઉપલેટામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી। ચકલી પ્રેમી નરેન્દ્ર ફળદુ દ્વારા ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું। ભાયાવદરમાં 15,000 ચકલીના માળાનું વિતરણ કરાયું। આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર તેમજ શાળામાં જઈને માળાનું વિતરણ કરવામાં આવ્યું અને અહીં ચકલી વિશેની સમજ પણ આપવામાં આવી। આજે આપણે બધા મિત્રો વિશ્વ ચકલી દિવસની ઉજવણી માટે ભેગા થયા છીએ। તારો વૈભવ રાજમહેલ ને લોકો ચાકરનું ધારું, મારે ત્યાં ચકલી બેસે એ મારું રજવાડું। એ ચકલી આપણે આંગણે વસાવવા માટે નરેન્દ્રભાઈ ફળદુ તણતોડ મહેનત કરી રહ્યા છે। એ ચકલીનો બચાવવાનું મુખ્ય કારણ એ છે કે ચકલી માણસો વચ્ચે રહેવા ટેવાયેલી છે, એના નિવાસસ્થાન ઘટે છે। એ નિવાસસ્થાન નરેન્દ્રભાઈ ફળદુ માળાઓ દ્વારા પૂરા પાડે છે અને ચકલી માનવજાત માટે ખૂબ જ ઉપયોગી પંખી છે। નાના નુકસાન કરતા જીવાતો જીવજંતુઓને ખાઈ અને વાતાવરણ આપણું શુદ્ધ રાખે છે। તો આ ચકલીને બચાવી માનવજાત પણ બચશે। 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ। વિશ્વ ચકલી દિવસ 2025ની ઉજવણીના અંતર્ગત અમે જામખંડોળા એની આજુબાજુની 25 જેટલી સ્કૂલો અને આજુબાજુના 40 જેટલા ગામડાઓના દરેક ઉપમાં ચકલીઓના માળા લગાડ્યા। આપણે ચકલીની આ લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે તનતોડ મહેનત કરવો જોઈએ। અમે બાળકોને સ્કૂલમાં જઈ અને માળા વિતરણ કરીએ છીએ અને એક જનજાગૃતિના ભાગરૂપે રેલીનું આયોજન કરી અને બાળકોમાં પ્રકૃતિના સંસ્કારનું સિંચન થાય એટલે બાળકોને રેલી સ્વરૂપે અમે ચકલીના માળા બધાને ફ્રીમાં આપીએ છીએ અને દરેક બાળકો આ ચકલીનો માળો ઘર આંગણે લગાડે એવી પ્રતિજ્ઞા લેવડાવીએ છીએ।